છોટાઉદેપુરમાં અનડિટેક્ટ બેટરી ચોરીનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલાયો। છોટાઉદેપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલ અનડિટેક્ટ બેટરી ચોરીના ગુનાનો ભેદ છોટાઉદેપુર પોલીસે ગણતરીના કલાકોમાં ઉકેલી કાઢ્યો છે। છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં તારીખ 8/11/2025ની રાત્રે 11 કલાકથી તારીખ 9/11/2025ના સવારે 7 કલાક દરમિયાન કોઈ અજાણ્યા ઇસમ દ્વારા ફરિયાદીની બજાજ કંપનીની રિક્ષા રજિસ્ટર નંબર નીચે મુજબ માંથી એક્સાઇડ કંપનીની 38B20L WITH SCR AP બેટરી કે જેની અંદાજિત કિંમત ₹350 હતી કે તે ચોરી કરી લઈ જવાઈ હતી અને આ અંગે છોટાઉદેપુર પોલીસ સ્ટેશનમાં એ પાર્ટ રજિસ્ટર નંબર નીચે અનુસાર કલમ 303C મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો, જે પ્રથમથી શોધાયેલો હતો અને શોધાયેલ ગુનાનો ભેદ ઉકેલવા સદીપસિંહ પોલીસ મહાનિરીક્ષક વડોદરા રેન્જ તથા ઇમ્તિયાઝ શેખ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર તેમજ VR પટેલ નાયબ પોલીસ અધિક્ષક છોટાઉદેપુર ડિવિઝનના માર્ગદર્શન હેઠળ છોટાઉદેપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AR પ્રજાપતિના નેતૃત્વમાં હ્યુમન સોર્સિંગ અને ટેકનિકલ સર્વેલન્સ ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી। તપાસ દરમિયાન મળેલી માહિતીના આધારે છોટાઉદેપુર ટાઉન વિસ્તારમાં રહેતા જાકીરભાઈ અબ્દુલ સત્તાર શેખ અને આસિફ ખા યુસુફ ખા પઠાણ દ્વારા બેટરી ચોરી કરવામાં આવી હોવાનું બહાર આવ્યું અને ઇસમોને પોલીસ સ્ટેશન લાવી ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા ગુનો કબૂલ્યો હતો। આરોપીઓ ચોરી કરેલી બેટરીઓ છોટાઉદેપુર સરકારી દવાખાના સામે આવેલ ભારમલ ટ્રેડર્સના માલિક મોહમ્મદભાઈ ખુરશીદભાઈ વાસણવાલાને વેચી દેતા હોવાનું જાણવા મળ્યું। તપાસના આધારે કુલ 4 બેટરીઓ કે જેની અંદાજિત કિંમત ₹6,000 થાય છે તે કબજે કરવામાં આવી છે। આરોપીઓને અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ રીતે છોટાઉદેપુર પોલીસે અનડિટેક્ટ બેટરી ચોરીના ગુનાનો ભેદ ગણતરીના કલાકોમાં ઉકેલી અસરકારક કામગીરી કરી છે। પકડાયેલ આરોપીમાં જાકીરભાઈ અબ્દુલ સત્તાર શેખ સાથે જ આસિફ ખા યુસુફ ખા પઠાણનો સમાવેશ થાય છે। ઇમરાન મિર્ઝા, છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશન ગુના રજી નંબર 1560/25 BS ની કલમ 305C મુજબની ફરિયાદ તારીખ 21/12/25 દાખલ થયેલ, જેમાં ફરિયાદી શ્રી રાજુભાઈ માનસિંહભાઈ નાવની બજાજ કંપની રિક્ષામાંથી અજાણ્યા ચોરીસમાં બેટરી ચોરી કરીને લઈ ગયેલ, જે અનડિટેક્ટ ગુનાના કામે છોટાઉદેપુર ટાઉન પોલીસ સ્ટેશનના સર્વેલન્સ ટીમ તેમજ પોલીસ માણસોએ તપાસ કરતા બાતમી હકીકત મળેલ કે નજરબાગમાં રહેતા જાકીરભાઈ અબ્દુલ સત્તાર તેમજ બરફ ફેક્ટરી બાજુ રહેતા આસિફ યુસુફભાઈ પઠાણ નાઓ આ ગુનો આચરેલ હોય જેવી હકીકત આધારે તેમની પૂછપરછ કરી તપાસ કરતા તેઓ ગુનાની કબૂલાત કરી કુલ 4 બેટરીઓ કબજે કરવામાં આવેલ અને આ બેટરી તેઓએ ભારમલ ટ્રેડર્સના માલિક મોહમ્મદભાઈ ખુરશીદભાઈનો આપેલી, જેની તપાસ હાલ ચાલુ છે। 2 આરોપી ગુનાના કામે અટક કરી પૂછપરછ કરી અને બેટરી રિકવરી કરી તે લોકો કોર્ટ હવાલે કરવામાં આવેલ છે અને અન્ય 3જા આરોપીની તપાસ ચાલુ છે।